વાણી વિલાસ અને અશ્લીલ કન્ટેન્ટ પીરસાતા ઇન્ડિયા ગોટ ટેલેન્ટના સુરત, વડોદરા, અમદાવાદમાં 4 શો કેન્સલ કરવામાં આવ્યા। ત્યારે આ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકરે જણાવ્યું કે સરકારી ઓડિટોરિયમ જે શૈક્ષણિક, સામાજિક અને સરકારી કાર્યક્રમો માટે ઉપયોગમાં લેવાતા હોય છે તે અભદ્ર વાણી વિલાસના પ્રોગ્રામ માટે કેવી રીતે મળી ગયો। ગાંધી સરદારના ગુજરાતમાં અભદ્ર વાણી વિલાસ પીરસાતા કાર્યક્રમની પોલીસ પરમિશન, કોર્પોરેશનની પરમિશન કયા ભાજપના નેતાના આશીર્વાદથી મળી છે? ગુજરાતના ગાંધી સરદારના ગુજરાતમાં વાણી વિલાસ કરવામાં આવે અને જે પ્રકારે ગુજરાતના સુરતમાં અમે જે કિસ્સો જોયો છે કે જે પ્રભાત ફેરી અમે કરી એના પછી અમને 6 જગ્યાએ પોલીસ સ્ટેશનમાં અમને એને રજૂઆત કરવાની ફરજ પડી છે। એવી જગ્યાએ આ અભદ્ર વાણી વિલાસના કાર્યક્રમને કયા ભાજપના નેતાના આશીર્વાદથી, કયા આયોજકોના કારણે આ તાત્કાલિક પરમિશનો મળી ગઈ અને અત્યારે એ કયા કારણોસર એને કેન્સલ કરવામાં આવ્યો છે, આ સંપૂર્ણ તપાસનો વિષય છે।